તો ગાઈસ આ છોકરો તો 2 દિવસથી જો કેવો ભૂત બનીને આવે છે. અત્યારે પાછો નીચે ટી-શર્ટ ને કપડાં બદલાઈને આવ્યો. તે ખબર છે 3-4 દિવસમાં 4 ટી-શર્ટ બગાડી. રોજ નવી ટી-શર્ટ બગાડે છે તું દક્ષ. તો ગાઈસ જોવો અમારા લંગડાભાઈ નીચે રમવા આવી ગયા છે. કાંઈ શરમજનક જેવું છે જ નહીં. બોલો કેટલો પગ દુખે છે. બપોરે પેઇન કિલર આપી તો બી એને કાંઈ શરમ નથી. નીચે રમવા આવી ગયો. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ મસ્ત નાઈ ધોઈને રેડી થઈ ગઈ છું. હવે મસ્ત રસોઈ બને છે અને નીચે કુરિયર વાળાનો ફોન આવ્યો તો હવે કુરિયર લેવા જાઉં છું. માથાની ગૂંચો બી ન કાઢી અને કુરિયર લેવા જાઉં છું કેમ કે ભાઈ નીચે ઊભા છે અને અમારા નંગુ પંગુ છે ને સૂતા છે. મારે બતાવાય એમ નથી. તો ચાલો પહેલાં કુરિયર લઈ આવીએ પછી એને કપડાં પહેરીને એનો વિડીયો બનાવીએ. 256 ને આઈ થિંક સો હે ને. હા તો એ તો 256 થઈ ગયા. ગણી લો. તો ગાઈસ ફાઇનલી કુરિયર અનબોક્સિંગ કરું છું. જો કેવું સ્ટેન્ડ નીકળે છે. ઓનલાઈન તો સારું બતાવ્યું હતું એટલે મેં મંગાવ્યું. બાકી નીકળ્યા પછી ખબર પડે. એમ તો મેં મંગાવ્યું હતું પેલું સ્ટેન્ડ માટલું મૂકવાનું, એ બી સારું હતું. હવે આ જોઈએ આપણે. અને અહીંયા અમારા દક્ષુભાઈ બેઠા બેઠા નાસ્તો કરે છે. ચાલો ભાઈ, જલ્દી ખુલી જા ને ભાઈ, જલ્દી ખુલી જા ને. અમારા જેનિસબેન ખબર નથી ને એમ હું અનબોક્સિંગ કરું છું ને તો ભેંકણા તાળી તાળીને અડધો થઈ જાય. એ સારું આવ્યું છે એમ તો. હા લે લે, આમાં તાકાત બહુ આવી જાય. પાછા આખું ફાડવાની શું જરૂર, કદાચ પાછું મોકલવાનું હોય તો બેટા લે. આ લે લે, 3 લેયરનું બતાવ્યું તું, આવ્યું 2 લેયરનું અને કેટલું નાનું છે. અરે રામ રામ રામ. હારા ઓનલાઈન વાળા ચીટિંગ જ કરે ખરેખર. જો તો દક્ષુ સારું છે. ગમ્યું તને કે નહીં ગમ્યું? હા પેલું ના ગ્લાસ નહીં, પેલા ગેસની બાજુમાં બધા જે ડબ્બા પડ્યા છે ને ઘીનો તેલનો બધા, એ મૂકવા માટે. ચામોરસના ડબ્બા, ઘીનો તેલનો એ બધું મૂકવાનું. જો તો અંદર શું છે. અચ્છા નીચેના સ્ટેન્ડ છે. જો તો સ્ટેન્ડ પણ આવ્યા છે. હવે નીચે લગાવવાના છે. અહીંયા ફિટ કરી દઈએ. તારા કાનમાં અને બધામાં બહુ જ કલર છે દક્ષ. સરખું નાવું પડશે ફટાફટ. નહીં ને હવે તું છે ને કરવા બેસી જા. હોમવર્ક તો નહીં પણ વાંચવા બેસ, એક્ઝામ છે તારે. વાગે ને બેટા હાથમાં. અને અમારા જેનીશભાઈ અંદર સુધા શું કરે છે ખબર તમને? અંધારું કરીને બતાવું તમને. ચાલો તો ગાઈઝ જુઓ, અમારા જેનીશભાઈ અહીંયા મારું બ્લેન્કેટ પાથર્યું છે અને ભાઈ સુતા મોબાઈલ જોવે છે. અને અહીંયા કેવું અંધારું કરી દીધું છે. જો મને કે એસી ચાલુ કરો, મેં કીધું ના રે ભાઈ, એસી થતી હોય ચાલુ. અને એ મોબાઈલ જોયો. ઓય લંગડ, એ લંગડા, એ લંગડી ગોળી લાલ લગામ. ચાલ ઊભો થા, બહાર બેસ. અંધારામાં શું બેઠો એકલો એકલો? ચાલ બહાર નીકળ, બહાર નીકળ. ગાઈસ હું આ લઈ લઉં ને એટલે નાંગો પુંગો. તો ગાઈસ છે ને મેં આ ખૂણામાં મૂકવા માટે મંગાવ્યું છે. હવે અહીંયા મસ્ત બધું ધોઈ નાખું અને બધું સાફ કરીને પછી મસ્ત સેટઅપ કરી દઉં. આ એક કાઢી નાખવું છે અહીંયાથી. તો ગાઈસ મસ્ત મજાની બારીઓ ધોવાઈ રહી છે. હું દર મહિને એકવાર તો બારીઓ ધોવડાવી જ નાખું કેમ કે બહુ ચિકાસ ને એવું થઈ જાય ને એટલે બેડરૂમની ને બધી ધોવાઈ ગઈ છે. હવે હોલની વારી આવી, કિચનની બી મસ્ત ધોવાઈ ગઈ. તો ગાઈસ મસ્ત ચા પાણી પી લીધા છે. હમણાં દક્ષ આવશે એટલે એની માટે ફ્રેન્ચ ફ્રાઈઝ કરું. અને અમારા જેનીશભાઈ કપડાં પહેરતા જ નથી, મારે બતાવવા એવું નથી. દક્ષુ આવી ગયો ગાઈસ. આટલો બધો કલર કોણે કર્યો? ફ્રેન્ડ્સે કર્યો. ઓ ભાઈ તું તો ધૂળેટી રમીને આવ્યો છે ને દક્ષુ? અહીંયા આવતા કેવો લાગે છે? જોતો કેવો લાગે મને છોકરા કલર રમીને આવ્યો. તો ગાઈસ જોવો અમારા લંગડાભાઈ નીચે રમવા આવી ગયા છે. કાંઈ શરમજનક જેવું છે જ નહીં. બોલો કેટલો પગ દુખે છે. બપોરે પેઇન કિલર આપી તો બી એને કાંઈ શરમ નથી. નીચે રમવા આવી ગયો. ઓ ભાઈ તું મોટો ભાઈ થઈને સમજાવ ની. કલર નાખ્યો ડોલમાં? ઓ પાકો કલર છે. બોલશે પપ્પા. હા પેલો કેપ્સ્યુલ વાળો નાખ્યો. દક્ષ તને ખબર છે જેની બધી કેપ્સ્યુલ ખાલી કરી અને ગેલેરીમાં જે ડોલ છે ને ડોલમાં બધી કેપ્સ્યુલ નાખી દીધી. હવે એ કેપ્સ્યુલ વાળો કલર છે ને કાલે યુઝ કરી દેજો, પરમ દિવસે.
અમારા જેનીશભાઈ બધાને પોટલી ભરી ભરીને આપે છે અને આ બધા ઉડાડે છે, અમારા દક્ષુભાઈ પણ. તો ગાઈસ આ છોકરો તો 2 દિવસથી જો કેવો ભૂત બનીને આવે છે. અત્યારે પાછો નીચે ટી શર્ટ ને કપડાં બદલાઈને આવ્યો. તે ખબર છે 3-4 દિવસમાં 4 ટી શર્ટ બગાડી. રોજ નવી ટી શર્ટ બગાડે છે તું દક્ષ. હે લલ્લા, હમણાં ભૂત જેવું મોડું કરીને આવ્યો હતો ને રડતો હતો એટલે મેં વિડીયો ના બનાવ્યો, પછી મારા પર ખીજાય. બાય. તો ગાઈસ હોલિકા દહન સ્ટાર્ટ થઈ ગયું છે, તો હવે અમે જઈએ છીએ પૂજા કરવા માટે. અને દક્ષ જેનીશ માટે મેં કપડાં લઈ લીધા છે જૂના, એમના માથેથી વાળીને 7 વાર. છોકરાઓને નજર લાગી હોય ને તો જતી રહે. કશું નહીં થયું એને, કશું નહીં થયું. આણે માર્યું એને, જેનીશે માર્યું એને. શું થયું માથામાં? એને જાતે વાગ્યું હશે, બાકી તો દક્ષ આણે પોટલી મારી દક્ષને જોરદાર વાગ્યું. એને પાછળ બેક સાઈડ એને વાગ્યું, બાકી જોરદાર પોટલી આણે પેલા ખુલ્લા ભાઈને મારી. દક્ષ અમે આવીએ, બાય બેટા. લાલજી આવું હું, ચાલો જલ્દી, મોડું થાય. એને ભલે આવતો દર્શન કરવા આવે છે, ઉચકી લેજો થોડી વાર. લ્યો હમણાંથી નહીં ઉચકાયું છે, હોસ્પિટલ થી ઉચકી લાય નહીં ઘરે. ચાલ બેટા ચાલ, જેનું ના આવીશ તો તું ના આવીશ બેટા, નહીં ઉચકાય પપ્પાથી. તો આ કોથરી પહેરી લે, ચાલ. એમ તું હમણાં નીચે રમવા ગયો હતો, કોથરી પહેરીને ચાલી લે. સ્કોલ પહેર લે. હા પહેરાશે, પહેરાય છે એટલે નીચે ગંદુ ના થાય ખાલી બેટા. પહેરાઈ ગયા ને? ઓકે ચાલ. I've seen a lot of change, been through a lot of pain. Some things are not the same as they were a year ago. મસ્ત મજાની હોલિકા દહન કરી આવ્યા, મસ્ત પૂજા કરી આવ્યા અને હવે જમી લઈએ. બહુ ભૂખ લાગી છે, કપડાં ચેન્જ કરી નાખું. જેનીશને ઉચકી મારો બૈડો તૂટી ગયો, એના પપ્પાએ તો ના ઉચક્યો કે ના માથી નહીં ઉચકાય. પછી મારે તો ઉચકવો જ પડે ને યાર, તો માંડ મને કાંઈક થવા માંડ્યું યાર બૈડામાં. અને અમારા દક્ષુભાઈ છે ને મસ્ત મજાનું પનીરનું શાક અને ભાખરી ખાવા બેઠા છે. અને અહીંયા અમારો જ બ્લોગ ચાલે છે, જોઈ લો. એ લોકોનો બ્લોગની અંદર બ્લોગ, યસ. અને ભાઈ મસ્ત જમી રહ્યા છે, પનીરનું શાક એન્ડ ભાખરી. હા કઈ વાંધો નહીં, આ નાઇટ ડ્રેસ છે તારો. તો અમારા દક્ષભાઈ છે ને રોજ રાત્રે નાઈને પછી આ જ કપડાં પહેરે, એના પપ્પાના જ. જેનીશની આદત દક્ષને લાગી. તો કઈ નહીં, ચાલો જમી લઈએ.